ભલે ગમે તે થઈ જાય, દુનિયા આખી આધી પાછી થઈ જાય, પણ એકાદશીની રાત્રે જેના ઘરમાં બનશે માત્ર આ એક શાક તે ઉપાય કરવાનું ભૂલતા નહીં. જો આ છેલ્લી ઘડીએ તમે ચૂકી ગયા તો આખા વર્ષનો સૌથી મોટો ચમત્કારી મોકો તમારા હાથમાંથી કાયમ માટે જતો રહેશે. આ કોઈ મજાક નથી, પણ તમારા નસીબના બંધ દરવાજા ખોલવાની આ અંતિમ તક છે. જુઓ મિત્રો, આખા વર્ષમાં જો સૌથી પવિત્ર અને ફળદાયક કોઈ સમય હોય તો તે એકાદશીની રાત છે. આપણા હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં આ એકાદશીનું જે મહત્ત્વ બતાવ્યું છે તે જાણીને તમે પણ હેરાન રહી જશો. પરંતુ દુઃખની વાત એ છે કે ઘણા લોકો આખો દિવસ અને રાત સામાન્ય રીતે પસાર કરી નાખે છે અને અંતે પસ્તાવો કરે છે. પણ તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે એકાદશીની રાત્રે તમારી પાસે હજુ પણ એક છેલ્લો અને સૌથી મોટો મોકો બાકી છે. જો તમે અત્યાર સુધી કોઈ પણ પૂજાપાઠ કે વિધિ નથી કરી શક્યા તો માત્ર રાત્રે આ એક શાક બનાવવાનો પ્રયોગ તમારી જિંદગીની તમામ તકલીફોને જળમૂળથી ઉખેડી ફેંકવાની તાકાત ધરાવે છે. એકાદશીની આ પુણ્યશાળી રાત્રિ એટલી શક્તિશાળી હોય છે કે ક્યારેક વર્ષોના વર્ષો સુધી કરેલા મોટા અનુષ્ઠાનો કે મોંઘા પૂજા પાઠથી પણ જે મનોકામના પૂર્ણ નથી થતી તે આ એકાદશીની રાત્રે જેના ઘરમાં બનશે માત્ર આ એક શાક તેવા નાના એવા છતાં અત્યંત પ્રભાવશાળી ઉપાયથી ચોક્કસ પૂરી થઈ જાય છે. આ શાકના ઉપાયનું ફળ એવું અદ્ભુત મળે છે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ એક અચૂક પ્રયોગ છે જે આ પવિત્ર એકાદશીએ રાત્રે કરવાથી તેનું ફળ અનેક ગણું વધી જાય છે અને તમારી મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ થાય છે, કારણ કે તમે આ કાર્ય વર્ષના સૌથી શ્રેષ્ઠ દિવસે કરી રહ્યા છો. ઘણા લોકોએ આ શાકનો ઉપાય અગાઉ કર્યો છે અને આજે તેઓ સુખ સમૃદ્ધિમાં રમી રહ્યા છે. જો તમે પણ તમારી કિસ્મત બદલવા માંગતા હો તો આ શાક બનાવવાના ઉપાયને પહેલાં શાંતિથી સમજી લો, એક એક શબ્દને ધ્યાનથી સાંભળી લો અને પછી પૂરી શ્રદ્ધા સાથે આ કાર્ય કરજો. આ વિડીયો જોયા પછી મારે તમને ગેરંટી આપવી પડશે કે તમારે આ વિષય પર બીજો કોઈ પણ વિડીયો જોવાની કે કોઈને પૂછવાની જરૂર નહીં રહે, કારણ કે અમે તમને એક એક વાત ઝીણવટપૂર્વક સમજાવવા જઈ રહ્યા છીએ. આ મોકો તમારા હાથમાંથી સરકી ન જાય તે જોવાની જવાબદારી હવે તમારી છે. પરંતુ આ દિવ્ય ઉપાયની શરૂઆત કરીએ તે પહેલાં મારે તમારી પાસે એક નાનકડું કામ કરાવવું છે. જો તમે ઈચ્છતા હો કે તમારા ઘરના દરવાજા પરથી ક્યારેય લક્ષ્મીજી પાછા ન જાય અને તમારા ઘરમાં અખૂટ ધનધાન્ય ભરેલું રહે તો અત્યારે સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં લખી દો, મારા ઘરે પધારો માતા લક્ષ્મી. તમારી આ એક પ્રાર્થના માતાજી સ્વીકારી લેશે એવો અતૂટ વિશ્વાસ રાખજો. સાથે જ આ પુણ્યશાળી વિડીયોને એક લાઈક જરૂર કરજો અને આપણી આ ચેનલ હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા ચમત્કારી ઉપાયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો ચાલો હવે આપણે જરા પણ સમય બગાડ્યા વગર જાણીએ કે આ ઉપાય ક્યારે, કેવી રીતે અને કોને કરવાનો છે. તો એકાદશીની રાત્રે જેના ઘરમાં બનશે માત્ર આ એક શાક, એ ઉપાય કેવી રીતે કરવો, કોને કરવો, ક્યારે કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. જે આ વિડીયો જોશે તેને આ શાક બનાવવાનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે આ એકાદશીની રાત્રે માત્ર આ શાકના એક દાણાનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે. અને જો વાત આવે આખું શાક બનાવવાની તો સોનામાં સુગંધ ભરે એવી વાત થઈ જાય છે અને આ એકાદશીની રાત્રિનો એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે. હવે આ એક શાક બનાવવાનો ઉપાય આખરે કોને કરવો, સૌથી પહેલાં આપણે તે વાત જાણી લઈએ. જુઓ, ઘરની જે મોટી માતાઓ અને બહેનો હોય તેમાંથી કોઈ પણ એક મોટી માતા કે બહેન આ શાક બનાવીને ઉપાય કરી શકે છે. અને જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાયમાં સામેલ કરી શકો છો. જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે તે પોતાના માટે જ કરવા માંગે તો આ ઉપાય તે પોતાના માટે પણ કરી શકે છે. બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે આખા ઘર અને પરિવારની સુખ શાંતિ માટે આ શાક બનાવવા માંગે છે તો તે પણ કરી શકે છે, તેમાં કોઈ સમસ્યા નથી. એટલે કે આ ઉપાય દરેક સભ્યો કરી શકે છે અને આખા આ ઘર પરિવાર માટે ઘરની મોટી માતાઓ અને બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે. જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય અથવા તો તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ શાક બનાવવાનો ઉપાય કરી શકે છે. ભલે તે પુરુષ હોય, તેમાં કોઈ સમસ્યા નથી. તે પછી જે આગળનો સવાલ આવે છે તે કે આ ઉપાય આખરે કયા સમયે કરવો. જુઓ, આ ઉપાય તમે રાત્રે જ કરી શકો છો, કારણ કે આ એકાદશીની રાત્રે બનતા શાકનો વિશેષ પ્રયોગ છે. હવે જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો હશે આ શાક બનાવવાનો, તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે રાતના સમય કરશો,
તો વધુ સારું રહેશે. તેમાં કોઈ સમસ્યા નથી. જે આગળની સૌથી મોટી અને મહત્ત્વની વાત આવે છે કે તે છે કે રાત્રે આ ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કરવું. જો સમયની વાત કરીએ તો સાંજના 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે તમે આ શાકનો ઉપાય કરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. તો ચાલો હવે જાણીએ આ શાકનો ઉપાય કેવી રીતે કરવાનો છે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આ એક ખાસ શાક બનાવીને તમે તમારા જીવનમાંથી હજારો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને તમારા શત્રુઓ કે દુશ્મનો ક્યારેય તમારી તરફ વળીને પણ નહીં જુએ. જો તમે આ એક શાક બનાવવાનો નાનકડો ઉપાય કરી લો તો જે લોકો તેમના જીવનમાં શત્રુઓ અને દુશ્મનોથી ખૂબ ત્રાસી ગયા હોય અથવા તો તેમના પર શત્રુઓએ ઘણું કંઈક કરાવ્યું હોય તો એવું સમજી લ્યો કે તમારા શત્રુઓએ કે દુશ્મનોએ જે પણ બંધનવાર ક્રિયાઓ કરાવી હશે તે બધું નાશ પામશે. જો તમારા દુશ્મનો તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગતા હોય, તમને હાનિ પહોંચાડવા માંગતા હોય અથવા તો કોઈ પણ રીતે તમને નુકસાન કરી રહ્યા હોય, તમને કોઈ દુઃખ કે કષ્ટ આપી રહ્યા હોય, તમારી સંપત્તિ પર, તમારા વેપાર પર, તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય અથવા તો કંઈક હડપ કરવાની કોશિશ કરી રહ્યા હોય તો સમજી લો કે આ એક શાક બનાવીને નાનકડો ઉપાય કરવાથી જે શત્રુઓ તમને પોતાની તાકાત બતાવી રહ્યા છે, જે તમને આજે પરેશાન કરી રહ્યા છે, તેમની બધી અકડ નીકળી જશે. જો તમે આ શાકનો ઉપાય યોગ્ય રીતે કરી લો તો આ ઉપાય સમજી લો, યોગ્ય રીતે સમજીને ઉપાય કરશો તો 101% આ ઉપાય કામ કરે છે અને તમારા દુશ્મનો કે શત્રુઓનો સંપૂર્ણ સફાયો થઈ જાય છે. આ ઉપાય તમે એકાદશીની રાત્રિના કોઈ પણ સમય કરી શકો છો. બીજી વાત, સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ આ ઉપાય કરી શકે. આજના વિડીયોમાં અમે એવો ઉપાય લઈને આવ્યા છીએ જેમાં તમારે કોઈ વધારે પૈસા ખર્ચવાના નથી. ફક્ત એક શાક બનાવવાનો ઉપાય કરવાનો છે. આ શાક જ તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો કરી દે છે અને તમારા દુશ્મનો કે શત્રુઓ ક્યારેય તમને પરેશાન નહીં કરી શકે. ભલે શત્રુ કે દુશ્મનો કેટલા પણ શક્તિશાળી હોય, કેટલા પણ તાકાતવર હોય, તેમ છતાં તેઓ તમારો એક વાર પણ વાંકો નહીં કરી શકે. એટલે કે તેઓ ગમે તેટલી કોશિશ કરે પણ તમારું કંઈ નહીં બગાડી શકે. ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. આ શાક તમારે કેવી રીતે બનાવવાનું છે. સૌથી પહેલાં તમારે શાક બનાવવા માટે એકદમ તાજી સામગ્રી લેવાની છે. આ ઉપાય ગુપ્ત શત્રુ માટે પણ છે અને એ દુશ્મન માટે પણ જે તમારી સામે ખુલ્લેઆમ હુમલો કરી રહ્યો છે, તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે, તે પણ શત્રુ પરાસ્ત થઈ જશે. અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે તેઓ પણ, કારણ કે ગુપ્ત શત્રુઓનું ન તો આપણને નામ ખબર હોય છે, ન તો તેમનું સરનામું ખબર હોય છે, નહીં ખબર હોય એ કે કેટલા શત્રુઓ છે. કારણ કે આ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુઓ વિશે કોઈને કંઈ ખબર પડતી નથી. બહુ ઓછા લોકો હોય જેવું જાણી શકે છે કે આ કોઈ કે કંઈ કરાવ્યું છે, પણ તેમ છતાં તેઓ એ નથી જાણી શકતા કે કયો વ્યક્તિ છે જે આવું કરાવી રહ્યો છે. આ શોધવું ખૂબ મુશ્કેલ છે. પણ જો તમને તમારા દુશ્મનનું નામ નથી ખબર, તે ક્યાં રહે છે એ પણ નથી ખબર, કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યું છે એ પણ નથી ખબર, તો પણ આ ઉપાય કરો. કારણ કે જે દુશ્મન છે, જે શત્રુ છે, આ શાકનો ઉપાય કરવાથી તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કરેલું અને કરાવેલું પણ દૂર થઈ જશે. તમારા પર જે પણ કરાવ્યું હશે, તમારા વેપાર પર જે પણ કરાવ્યું હશે, તે બધું દૂર થઈ જશે. કારણ કે ઘણી બધી બંધનવારની ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે. ઘણા તાત્વિકો પાસે જઈને અને બીજી ઘણી જગ્યાએ જઈને લોકો સાથે ઘણું ખોટું કરાવે છે. પણ તમે વિશ્વાસ રાખો, આ શાક બનાવવાનો ઉપાય કરવાથી આવી બધી ક્રિયાઓ નાશ પામે છે અને આ ઉપાય કરવાથી ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય છે. એટલે કે તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી. ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાયમાં તમારે જે શાક બનાવવાનું છે તેમાં કોઈ ડાઘ કે ખરાબ શાકભાજી ન હોવું જોઈએ. તમે જોયું હશે કે ક્યારેક શાકભાજી પર નાના નાના ડાઘ હોય છે અથવા તો શાક થોડું ખરાબ હોય છે. પણ તમે ઉપાય માટે ક્યારેય ખરાબ શાક ન લેવું. એકદમ સ્વચ્છ અને સાફ શાક લેવાનું છે. આની સાથે તમારે થોડું કાળું મીઠું લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, આ બધી વસ્તુઓ લઈને તમારે તમારા રસોડામાં એકાંતમાં ઊભા રહી જવાનું છે, જ્યાં આ શાક બનાવતી વખતે કોઈ તમને રોકે ટોકે નહીં એવી રીતે આ ઉપાય કરવાનો છે. ભલે તમારા ઘરમાં ગમે તેટલા સભ્યો હોય, જ્યાં કોઈ તમને હેરાન ન કરે, ભલે ઘરના બધા સભ્યોને આ ઉપાય વિશે ખબર હોય તો પણ તે સમયે કોઈ તમને ખલેલ ન પહોંચાડે આ રીતે તમારે ઉપાય કરવાનો છે. સૌથી પહેલાં શાક બનાવતી વખતે તમારે શું કરવાનું છે, તેમાં કાળા મીઠાની ચપટી નાખવાની છે અને મનમાં
તમારા દુશ્મન કે શત્રુનું નામ બોલી દેવાનું છે. હવે ઘણા લોકો કહેશે કે અમારા જીવનમાં ગુપ્ત શત્રુઓ છે જેને અમે ઓળખતા નથી, તો તેમનું નામ કેવી રીતે લઈએ? તો જુઓ, જો તમને શત્રુનું નામ ના ખબર હોય, એ પણ ન ખબર હોય કે કેટલા શત્રુઓ છે, તો ફક્ત તમે શાક બનાવતી વખતે મનમાં શત્રુ એમ બોલી દો. જ્યારે તમે ફક્ત શત્રુ બોલો છો તો તમારા બધા દુશ્મનો અને શત્રુઓ પરાસ્ત થઈ જાય, બધાનો સફાયો થઈ જાય. શાકમાં મસાલો નાખીને શત્રુનું નામ લીધા પછી તમારે 3 વખત બોલવાનું છે, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય. આ પછી તમારે શું કરવાનું છે? આ તૈયાર થયેલું શાક આખા પરિવાર સાથે બેસીને પ્રસાદ રૂપે જમી લેવાનું છે. ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ આ શાક ખાઈ શકે છે અને આ શાકનો સ્વાદ લેવાનો છે. આ ઉપાય રાત્રિના સમયે કરવાનો છે, એટલે કે જ્યારે સૂરજ આથમી જાય તે પછી કોઈ પણ સમયે તમારે આ શાક બનાવવાનો ઉપાય કરવાનો છે. સૂરજના પ્રકાશમાં આ ઉપાય ન કરવો. અને જ્યારે તમે આખું શાક જમી લો ત્યારે ઘરે શાંતિથી બેસી જાઓ. જમી લીધા પછી હાથ પગ ધોઈ લેવાના છે અને ભલે ગમે તેટલા શત્રુઓ હોય તેમનો સંપૂર્ણ સફાયો થઈ જશે. તેમણે જે ક્રિયાઓ તમારા પર કરાવી હશે, તાંત્રિક ક્રિયાઓ હોય કે જાદુ ટોણા, બધું જ દૂર થઈ જશે. આ એકાદશીની રાત્રે જેના ઘરમાં બનશે, માત્ર આ એક શાકે ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ. ફક્ત એક જ વાર આ ઉપાય કરવાનો છે અને એક જ વાર ઉપાય કરવાથી શત્રુનો સંપૂર્ણ સફાયો થઈ જશે. બધા શત્રુઓ પરાસ્ત થઈ જશે, બધા દુશ્મનો તમારી સામે નતમસ્તક થઈ જશે, તમારી સામે હાથ જોડીને માફી માંગવા મજબૂર થઈ જશે. એટલે કે તેઓ તમારું કંઈ નહીં બગાડી શકે. તો જુઓ, આ શાક એ સામાન્ય નથી હોતું. એકાદશીની રાત્રે બનેલા આ શાકમાં એવી શક્તિઓ હોય છે જે તમારા દુશ્મનો અને શત્રુઓને જળમૂળથી નાશ કરી શકે છે. તમે જોયું હશે કે જ્યારે લોકો સારા પ્રસંગો કરે ત્યારે તેઓ અન્ન અને શાકભાજીનો વિશેષ ઉપયોગ કરે છે, કારણ કે અન્ન તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું અને વધારવાનું કામ કરે છે. શા માટે? કારણ કે જ્યારે તમે શુદ્ધ ભાવથી આ શાક બનાવીને જમો છો તો તે તમારા ઘર પર ખરાબ નજર આવવા દેતું નથી, ખરાબ નજરને બહાર રોકી દેશે. આ સાથે આ શાકનો ઉપાય શત્રુઓથી છુટકારો આપવા અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ ઉત્તમ છે. તો આ ઉપાય કરો, તમને ચોક્કસ ફાયદો થશે. હવે આપણે બીજા વિશેષ ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય તમારે તુલસીના છોડ પાસે કરવાનો છે, તમારા ભાગ્યનો ઉદય કરવા માટે. જો તમારા ઘરમાં ધન સંબંધિત પરેશાનીઓ હોય, કરજાની સમસ્યા દિવસે દિવસે વધતી જતી હોય, ખતમ ન થતી હોય, ઘણી પરેશાનીઓ હોય, તો તમારે આ ઉપાય કરવો જોઈએ. જુઓ શું કરવાનું છે, ખૂબ ધ્યાનથી સમજો. તમારે પાત્રમાં પાણી લેવાનું છે. તે પાણીમાં એક ચપટી હળદર નાખવાની છે બરાબરને, એની સાથે એક કમર ગટ્ટો લેવાનો છે. આ ઉપાય ફક્ત એકાદશીની રાત્રે જ કરવાનો છે. જો તમને લાગતું હોય કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી, ભાગ્યનો સાથ નથી મળી રહ્યો, તો તમે આ શાક બનાવ્યા પછી આ બીજો ઉપાય રાત્રે અવશ્ય કરજો. જુઓ શું કરવાનું છે. આ તાંબાના પાત્રમાં હળદર નાખવાની છે અને એક કમર ગટ્ટો નાખવાની છે. હવે તમારે તુલસીજી પાસે જવાનું છે. જ્યારે તમે પાણીના પાત્રમાં હળદર નાખો ત્યારે તમારે ફોમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો 11 વાર જાપ કરવાનો છે. પછી હળદર નાખવાની છે. જ્યારે તમે કમર ગટ્ટો નાખો ત્યારે ઓમ મહાલક્ષ્મી નમઃનો જાપ કરતા એ કમર ગટ્ટો નાખવાનો છે. 11 વાર જાપ કરવાનો છે બરાબરને. કમર ગટ્ટો અને હળદર બંને હોવા જોઈએ. કમર ગટ્ટો મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુના નિમિત્તે તે નાખવાની છે. આ પાણીને તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું છે. નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરતા આ પાણી અર્પણ કરવાનું છે. ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ હોય તો તે દૂર થાય એવી પ્રાર્થના કરવાની છે. કરજાની સમસ્યા હોય તો એ દૂર થાય એવી કામના કરતા આ નાનકડો ઉપાય કરવાનો છે. આ બીજો ઉપાય તમે રાત્રિના સમયે કરી શકો છો, એકાદશીના દિવસે જ કરવાનો છે. હવે જે કમરગટ્ટો છે તેને તમારે તુલસીજી પાસે જ રહેવા દેવાનો છે, લેવાનો નથી. જો તમે ઈચ્છો તો તેને તુલસીજીની જગ્યાએ ગાંઠ કાપી દેવાની છે. આ રીતે તમારે આ ઉપાય કરવાનો છે. આ રીતે તમારે હવે આપણે ત્રીજા વિશેષ ઉપાય વિશે વાત કરીએ. ધ્યાન રાખો, આ બીજો ઉપાય તમારે તમારા ઘરમાં જ કરવાનો છે, બહાર ક્યાંય નહીં. જો ઘરમાં તુલસીજી હોય તો તમે આ ઉપાય કરી શકો છો. હવે ત્રીજા વિશેષ ઉપાય વિશે જાણીએ. જુઓ, ભાગ્યનો સાથ મળે તો ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવું ખૂબ જરૂરી છે. આથી એ ખૂબ જ સારો ઉપાય છે. જે છે પીળા ચોખાનો થોડા અક્ષત લેવાના છે. જો તમને લાગતું હોય કે તમને કોઈ પણ બાબતમાં સફળતા નથી મળી રહી, ભાગ્યનો સાથ નથી મળી રહ્યો,
તો પીળા ચોખા લેવાના છે. પીળા ચોખા કેવી રીતે બનાવવા? 11 ચોખાના દાણા લેવાના સાબુત, તેમાં પીળું ચંદન નાખીને ચોખાને પીળો રંગ કરી દેવાનું છે. સાથે જ એક બીલીપત્ર લેવાનું છે અને તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે. આ ત્રણેય વસ્તુઓ લઈને ભગવાન શિવના મંદિરમાં જવાનું છે. જે બીલીપત્ર છે તે માતા અશોક સુંદરીવાળી જગ્યાએ અર્પણ કરવાનું છે. બીલીપત્રનો દંડીવાળો ભાગ જલધારી તરફ હોવો જોઈએ. આ રીતે તમારે બીલીપત્ર અર્પણ કરો ત્યારે ભગવાન ભોળાનાથનું નામ લેવાનું છે માતા અશોક સુંદરીવાળી જગ્યાએ. હવે જે ચોખાના દાણા છે, જે અક્ષત લાવ્યા છો, તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાના છે. જ્યારે અર્પણ કરો ત્યારે ભગવાન ભોળાનાથનું નામ લેવાનું છે. બૃહસ્પતિ શિવર મહાદેવ એવા મહાદેવ છે જે તમારા ગુરુગ્રહને મજબૂત કરે છે. આ રીતે તમારે અર્પણ કરવાનું છે. અને અંતમાં એક લોટો પાણી ધીમે ધીમે પાતળી ધારથી બૃહસ્પતિ શિવર મહાદેવનું સ્મરણ કરતા અથવા તો શ્રી શિવાય નમસ્તુભ્યમનું જાપ કરતા અર્પણ કરવાનું છે. આ ઉપાય ફક્ત અને ફક્ત એકાદશીની રાત્રે જ કરવાનો છે અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે. ધ્યાન રાખો, હળદરનો ઉપયોગ ન કરવો. ચોખાને પીળા કરવા માટે ફક્ત પીળું ચંદન જે ઉપયોગ કરવો. આ ઉપાય જે કોઈ કરે છે તેના જીવનનું બધું અંધકાર દૂર થઈ જાય છે, તેને સફળતા મળે છે, બૃહસ્પતિ મજબૂત થાય છે અને ભાગ્યનો સાથ મળવા લાગે છે. જો તમે આ ઉપાય રાત્રિના સમય દરમિયાન કરો તો તે વધુ લાભદાયી સાબિત થાય છે. તો મિત્રો, આ હતો એકાદશીની રાત્રે જેના ઘરમાં બનશે. માત્ર આ એક શાક એ સૌથી મોટો અને અચૂક ઉપાય જે તમારી પેઢીઓની ગરીબી દૂર કરવાની તાકાત ધરાવે છે. યાદ રાખજો, સમય ઓછો છે અને મોકો બહુ મોટો છે, એટલે જરા પણ આળસ કર્યા વગર આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરી લેજો. મને પૂરો વિશ્વાસ છે કે આ એકાદશીની રાત્રે તમારા જીવનમાં ખુશીઓનો નવો સૂરજ જરૂર ઉગશે. જો તમને આ માહિતી ખરેખર કિંમતી લાગી હોય અને તમે ઈચ્છતા હો કે તમારા મિત્રો અને પરિવારનું પણ ભલું થાય, તો આ વિડીયોને અત્યારે જ તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી એક લાઇક અમને આવા સાચા અને સચોટ ઉપાયો લાવવા માટે પ્રેરણા આપે છે. સૌથી મહત્ત્વની વાત, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો નીચે આપેલું લાલ બટન દબાવીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને જતાં ફરી એકવાર માતા લક્ષ્મીના આશીર્વાદ લેવા માટે કોમેન્ટમાં પૂરા ભાવથી લખી દેજો, મારા ઘરે પધારો માતા લક્ષ્મી. જો તમે હૃદયથી આ પોકાર કર્યો હશે તો માતાજી તમારા ઘરે પધારવામાં જરા પણ વિલંબ નહીં કરે.